નમસ્કાર દોસ્તો, અમારી ચેનલ A1 ભક્તિ સ્ટોરીમાં આપનું સ્વાગત છે। દોસ્તો, તુલસીને જળ ચઢાવતી વખતે આ 3 શબ્દો બોલવા જોઈએ, બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે તુલસીને જળ ચઢાવતી વખતે શું બોલવું જોઈએ। એક સમયે દેવી સત્યભામાએ ભગવાન શ્રી કૃષ્ણને તુલસીને પાણી આપવાનું મહત્વ પૂછ્યું હતું। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને તેની મહાનતા કહી હતી। આગળ દેવી સત્યભામા કહે છે, હે સ્વામી, તમે મને તુલસીને પાણી આપવાનું મહત્વ કહ્યું છે, પરંતુ હવે મને જાણવાની ઉત્સુકતા છે કે તુલસીને કેવી રીતે પાણી આપવામાં આવે છે। તુલસીને પાણી આપવાની કઈ શ્રેષ્ઠ રીત છે અને તુલસીને પાણી આપવાનો મંત્ર કયો છે? કૃપા કરીને મને આ બધા પ્રશ્નોના જવાબ આપો। પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કહે છે, હે પ્રિય, જેમ મેં તમને તુલસીનું મહાત્મ્ય કહ્યું છે, તેવી જ રીતે તુલસીને પાણી આપતા સમયે બોલવામાં આવેલા મંત્રનું પણ ઘણું મહત્વ છે। આ મંત્ર માત્ર 3 શબ્દોનો છે, પરંતુ તેની અસર ખૂબ જ ફાયદાકારક છે। જે વ્યક્તિ રોજ તુલસીને જળ ચઢાવતી વખતે પોતાના મુખમાંથી આ 3 શબ્દો બોલે છે, તેના ઘરમાં દેવી લક્ષ્મીનો પ્રવેશ થાય છે અને તેની દરિદ્રતાનો અંત આવે છે। તેને ધન અને ધાન્ય મળે છે। તે મંત્ર કહેતા પહેલા હું તમને તુલસીના આ મંત્રનું મહત્વ જણાવી દઉં। આ મંત્રને સાંભળવાથી જ વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે। તેને 100 વર્ષ સુધી તુલસીને જળ ચઢાવવાનું પુણ્ય મળે છે। એટલા માટે દેવી સત્યભામા કહે છે કે તમે મને તુલસીના મંત્રનું મહત્વ કહો। સત્યભામા એક ખૂબ જ સુંદર શહેર દક્ષિણમાં હતું। આ શહેરમાં સુશર્મા નામનો એક મૂર્ખ બ્રાહ્મણ રહેતો હતો। તે પાપીઓનો તાજ રત્ન હતો। તેનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો જે શાસ્ત્રોના જ્ઞાનથી વંચિત હતો અને તે જન્મથી બ્રાહ્મણ હતો, પરંતુ તેના કાર્યોથી અત્યંત દુષ્ટ હતો। તેણે ન તો પૂજા કરી, ન તો ધ્યાન કર્યું, ન મંત્રોચ્ચાર કર્યા, ન તો ઘર કર્યું કે ન મહેમાનોનું સ્વાગત કર્યું। તે પોતાના દરવાજે આવનાર મહેમાનોને કોઈ દાન આપ્યા વિના ક્રૂરતાથી વિદાય આપી દેતો હતો। તે હંમેશા અન્ય મહિલાઓ સાથે આકર્ષિત રહેતો હતો। તેને દારૂ પીવાની પણ આદત હતી અને માંસ પણ ખાતો હતો। તે દિવસે ખેતરોમાં કામ કરીને અને પાંદડા વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને રાત્રે તે વેશ્યાઓનું સેવન કરતો હતો। આ રીતે તે બ્રાહ્મણ ઘણા વર્ષો સુધી તેનું જીવન જીવ્યો। પછી એક દિવસ તે એક ઋષિના બગીચામાં પાંદડા વેચવા માટે ફરવા લાગ્યો અને પાંદડા તોડવા લાગ્યો। પછી કાલ બીટના રૂપમાં એક કાળો નાગ તેણે કરડ્યો અને તે જ સમયે તે મૃત્યુ પામ્યા। પછી તેને લેવા માટે યમના 2 દૂત આવ્યા અને તેને યમલોકમાં લઈ જવા લાગ્યા, જ્યાં તે યમના દૂતોની સામે ખૂબ શોક કરવા લાગ્યા, તમે મને છોડો છો, મારો જીવ બચાવો છો। પણ યમદૂત તેને કહેવા લાગ્યો કે હે દુષ્ટ બ્રાહ્મણ, તારા પાપકર્મોને લીધે તને સાપ કરડ્યો છે। હવે યમરાજ ચોક્કસપણે તમને ગંભીર નરકમાં મૂકશે। પછી યમના દૂત તે બ્રાહ્મણ સાથે યમલોક પહોંચે છે અને યમરાજની સામે ઊભા છે। ચિત્રગુપ્ત એ બ્રાહ્મણનો હિસાબ બહાર કાઢે છે અને યમરાજને કહે છે, હે ધર્મરાજ, આ બ્રાહ્મણ બાળપણથી મૃત્યુ સુધી માત્ર પાપ જ કર્યું છે। તેણે ક્યારે કોઈ પુણ્યનું કામ કર્યું નથી। ત્યારે ધર્મરાજ તેના દૂતોને કહે છે, હે દૂતો, આ બ્રાહ્મણને ઉપાડો જેણે ગંભીર પાપ કર્યું છે અને તેને નરકમાં ફેંકી દો। પછી યમના દૂત તે બ્રાહ્મણને લઈ જાય છે અને તેને નરકની ભયંકર આગમાં ફેંકી દે છે। ઘણા વર્ષો સુધી નરકની સજા ભોગવીને તે બ્રાહ્મણને બળદ તરીકે ફરી જન્મ્યો। પછી તેના માલિકે તેને દિવસરાત કામ કરવાનું શરૂ કરાવ્યું। જ્યારે તે બળદની તાકાત ઓછી થઈ ત્યારે તેના માલિકે તેને એક લંગડા માણસને વેચી દીધો, જેણે તેનો બોજ વહન કરવા બળદનો ઉપયોગ કર્યો। તે તેની પીઠ પર બેસીને તેને ફેરવતો હતો। આ રીતે તે લંગડા માણસનો ભાર 8 વર્ષ સુધી ઉઠાવતો હતો। પછી એક દિવસ તે લંગડો માણસ તે બળદની પીઠ પર બેસીને એક ઊંચા પર્વત પર જવા લાગ્યો। લાંબા સમય સુધી તે પર્વત પર ફરવાને કારણે બળદ ખૂબ થાકી ગયો
તેની શક્તિ નબળી પડી ગઈ અને થોડી વાર પછી તે બળદ બેહોશ થઈને જમીન પર પડી ગયો અને અંતિમ શ્વાસ લેવા લાગ્યો. ત્યારે ત્યાં ઊભેલા લોકોને તેના પર ખૂબ દયા આવી. એક માણસ આવ્યો અને તેઓએ તેના મોંમાં પાણી રેડવાનું શરૂ કર્યું. તેને જોઈને બીજા લોકોને પણ પોતાના ગુણો યાદ આવ્યા અને તેને મોક્ષ મળે તે માટે તેવું કર્યું. એક વેશ્યા પણ તે જ ભીડમાં ઊભી હતી. તે જોઈને તે વેશ્યાએ પણ તે બળદને તેનું પુણ્ય આપ્યું. થોડા સમય પછી તે બળદ મરી જાય છે. પછી યમદૂત તે જગ્યાએ આવે છે અને તે બળદના શરીરમાંથી તે બ્રાહ્મણની આત્માને કાઢીને તેને યમલોકમાં લઈ જાય છે. યમલોકમાં લઈ જવામાં આવ્યા પછી તેને યમરાજની સામે ઊભો કરવામાં આવે છે અને પછી જ્યારે ચિત્રગુપ્ત તેનો હિસાબ જુએ છે ત્યારે તેને આશ્ચર્ય થાય છે કે તે વેશ્યા દ્વારા તે બળદને આપવામાં આવેલ પુણ્ય ખૂબ જ મોટું છે. તે પુણ્યની અસરથી તેના તમામ અનેક જન્મોના પાપોનો નાશ થાય છે. ત્યારે યમરાજ તે બ્રાહ્મણના તમામ પાપ માફ કરી દે છે અને કહે છે કે હે બ્રાહ્મણ, તે વેશ્યાએ તને તેનું પુણ્ય આપીને તારા પર મોટો ઉપકાર કર્યો છે. તેના પુણ્યને કારણે જ તમારા બધા જન્મોના પાપ નાશ પામે છે અને યમરાજ તેને ફરીથી મનુષ્ય જન્મ આપે છે. આ વખતે તે પૃથ્વી પર આવે છે અને એક સારા બ્રાહ્મણ પરિવારમાં જન્મે છે. તે મહાન ગુણના પ્રભાવથી તે આ નવા જન્મમાં તેના પાછલા જન્મની વસ્તુઓ યાદ રાખવાનું શરૂ કરે છે. જ્યારે તે બ્રાહ્મણ મોટો થાય છે ત્યારે તેને યાદ આવે છે કે તેના પાછલા જન્મમાં જીવન જ્યારે તે એક બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેને તેનો ગુણ આપ્યો હતો. તેથી જ તેને તે વેશ્યા વિશે જાણવાની અને તે મહાન ગુણ વિશે જાણવાની ઈચ્છા થાય છે. તે વેશ્યાને શોધી કાઢે છે અને તેની શોધમાં તેના શહેરમાં જાય છે અને તે વેશ્યા હવે વૃદ્ધ થઈ ગઈ હતી અને જ્યારે તેને એક વેશ્યા મળી ત્યારે તે તેની સામે જાય છે અને તેને વારંવાર સલામ કરે છે અને તેનો આભાર માનવા લાગે છે. તે વેશ્યા કહેવા લાગી કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તું કોણ છે અને તું મારો વેશ્યાનો આભાર કેમ માને છે? મેં તારા માટે શું કામ કર્યું છે કે તું મને વંદન કરે છે? ત્યારે બ્રાહ્મણ કહે છે, હે માતા, હું એ જ બળદ છું જેને તમારું પુણ્ય આપ્યું હતું. મારા પાપ કર્મોને લીધે મને મારા પૂર્વજન્મમાં બળદ બનવું પડ્યું. જ્યારે હું તે પર્વત પર મરી રહ્યો હતો ત્યારે તમે મને તમારું પુણ્ય આપ્યું હતું. તમારા પુણ્યના પ્રભાવથી આજે હું ફરીથી મનુષ્ય તરીકે જન્મ્યો છું. તમારા દ્વારા આપવામાં આવેલા પુણ્યથી મને મારા પૂર્વજન્મની બધી વાતો યાદ છે. પરંતુ હે માતા, તે સમયે તે મને શું પુણ્ય આપ્યું હતું જેના કારણે બધા મારા પાપ નાશ થયા હતા? મારા જન્મનો નાશ થયો છે તે પુણ્ય વિશે હું જાણવા માંગતો હતો. ત્યારે વેશ્યાએ કહ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, મેં મારા જીવનમાં કોઈ પુણ્યનું કર્મ નથી કર્યું, પરંતુ મારા ઘરમાં એક પોપટ છે જે જીવતી વખતે હંમેશા કંઈક કહેતો રહે છે. એક પિંજરામાં, જેને આ સાંભળીને મારું અંતર શુદ્ધ થયું છે. તે જ પોપટ દ્વારા બોલાયેલા મંત્રનું પુણ્ય મેં તને દાન કર્યું હતું. પછી તે વેશ્યા અને તે બ્રાહ્મણ તે પોપટ પાસે જાય છે અને તેને પૂછવા માંડે છે કે હે શુક, તું કયો મંત્ર બોલે છે જેનાથી અમારો જીવ બચ્યો? જેણે તને આ મંત્ર શીખવ્યો અને આ મંત્રનો અર્થ શું છે? પછી પોપટે પોતાના આગલા જન્મની વાર્તા કહેવાનું શરૂ કર્યું. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, હું મારા જ્ઞાનના અહંકારથી બ્રાહ્મણ હતો. મેં મારા શિક્ષકોને ક્યારેય માન આપ્યું નથી, હંમેશા તેમનું અપમાન કર્યું છે. મને મારા જ્ઞાન પર ખૂબ ગર્વ હતો, જેના કારણે મારો ગુસ્સો ઘણો વધી ગયો અને હું બધાને નફરત કરવા લાગ્યો. તે બીજા મનુષ્યોને નીચા ગણવા લાગ્યો, જાહેરમાં વિદ્વાનોનું અપમાન કરવા લાગ્યો. પછી હું મૃત્યુ પામ્યો અને પૂજ્ય લોકો અને શિક્ષકોનું અપમાન કરવાને કારણે મને યમલોકમાં લઈ જવામાં આવ્યો અને હું પોપટના કુળમાં જન્મ્યો. પોપટનું સ્વરૂપ મારા પાપ કર્મોને લીધે હું નાની ઉંમરમાં જ મારા માતા પિતાથી વિખૂટા પડી ગયો. પછી ઝાડની ડાળી પર બેસીને હું રડી રહ્યો હતો. ત્યાંથી કેટલાક ઋષિમુનિઓ પસાર થઈ રહ્યા હતા. તેઓએ મારું કરુણ રુદન સાંભળ્યું અને મને તેમના આશ્રમમાં લઈ ગયા. ત્યાં તે આશ્રમમાં ગયા. તે
તેઓએ મને સુંદર પિંજરામાં રાખ્યો અને મારી સારી સંભાળ રાખી. તેઓ મને રોજ ખવડાવતા અને શીખવતા. તે સ્થાન પર ઋષિ, તેમની પત્ની અને બાળકો દરરોજ તુલસીના છોડને પાણી આપતા હતા અને તેની આગળ મંત્રનો જાપ કરતા હતા. તેમના મુખેથી એ મંત્ર વારંવાર સાંભળ્યા પછી મેં તે કંઠસ્થ કરી લીધો અને ત્યારથી હું તે મંત્રને જાણું છું અને દિવસરાત એક જ મંત્ર બોલું છું. એ મંત્રની અસરથી હું ક્યારેય મર્યો નહીં અને મારી ઉંમર 100 વર્ષ થઈ ગઈ અને હું આટલા વર્ષ જીવ્યો. એટલામાં એક રાતે એક ચોર ત્યાંથી મને ચોરી ગયો અને પછી આ વેશ્યા મને લઈ ગઈ. પેલા ચોર પાસેથી ખરીદેલી આ વેશ્યાના ઘરે આવીને હું એ મંત્રનો પાઠ કરતો રહ્યો, જે સાંભળીને આ વેશ્યાનું મન પણ શુદ્ધ થઈ ગયું અને તેણે વેશ્યાનું કામ છોડીને ભગવાન વિષ્ણુની પૂજા કરવા માંડી. એ મંત્રના પ્રભાવથી પૂર્વજન્મના સર્વ પાપો નાશ પામ્યા અને એ જ મંત્રના પ્રભાવથી આ વેશ્યાની અંતરાત્મા પણ શુદ્ધ થઈ ગઈ. હે બ્રાહ્મણ ભગવાન, એ જ મંત્રના પુણ્યથી તમે પણ પાપમુક્ત થયા છો. આ રીતે પોપટે બ્રાહ્મણ અને વેશ્યાને આખી વાર્તા સંભળાવી, જે સાંભળીને બ્રાહ્મણ અને વેશ્યા બંને અત્યંત પ્રસન્ન થયા. તે બંને પોપટને પાણી આપીને રોજ તુલસી પાસે જતા. પછી તે મંત્રના પ્રભાવથી તે ત્રણેય, તે પોપટ, વેશ્યા અને તે બ્રાહ્મણ, દૈવી વિમાનોમાં બેસીને વિષ્ણુ લોક પાસે ગયા. શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, તમે જોયું કે તુલસીના આ મંત્રના પ્રભાવથી તે પોપટ, તે વેશ્યા અને તે બ્રાહ્મણના તમામ પાપ નાશ પામ્યા છે. એટલા માટે દરેક વ્યક્તિએ તુલસીના છોડને પાણી આપતી વખતે દરરોજ આ મંત્રનો જાપ કરવો જોઈએ. હે દેવી, તે મંત્ર નીચે મુજબ છે, તેને ધ્યાનથી સાંભળો. ઓમ વૃંદાવન સ્વાહા, ઓમ વૃંદાવન સ્વાહા. શ્રી કૃષ્ણ કહે છે કે જે પણ સ્ત્રી દરરોજ તુલસીની સામે આ મંત્રનો જાપ કરશે તે ભાગ્યશાળી બનશે. જે પણ માણસ તુલસીની સામે આ મંત્રનો જાપ કરશે તેને અનંત ધનની પ્રાપ્તિ થશે. જે ઘરમાં દરરોજ તુલસીની પૂજા કરવામાં આવે છે તેમાં દેવી લક્ષ્મીનો વાસ થશે. તુલસીનો આ મંત્ર રાજકલ્પતરુ છે, તે સર્વ ફળ આપનાર છે. આથી જે કોઈ પણ તુલસીની આગળ આ મંત્રનો જાપ કરશે તેને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. દરરોજ તુલસીના છોડને પાણી ચડાવવા જોઈએ અને આ મંત્રનો જાપ કરવો જોઈએ. દરરોજ તુલસીના છોડની આસપાસ ફરવું જોઈએ. આનાથી તમામ દોષોનો નાશ થશે. દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો અને તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિને ધનધાન્ય, હજારો ઘડા અમૃતની પ્રાપ્તિ થાય છે. સ્નાન કરીને શ્રી હરિને એટલો સંતોષ નથી મળતો જેટલો તુલસીના પાન ચઢાવવાથી તેમને મળે છે. 1000 ગાયનું દાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ તુલસીના પાનનું દાન કરવાથી મળે છે. જે મૃત્યુ સમયે તુલસીના પાનનું પાણી મોંમાં મેળવી લે છે તે બધા પાપોથી મુક્ત થઈને શ્રી કૃષ્ણના ધામમાં જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, પૂર્ણિમા, અમાવસ્યા, દ્વાદશી અને સૂર્ય સંક્રાંતિના દિવસોમાં જે વ્યક્તિ આશોચના મધ્યાહન અને રાત્રિના સમયે તુલસીના પાન તોડી નાખે છે, રાત્રિના વસ્ત્રો પહેરે છે, સ્નાન કર્યા વિના અથવા હાથ પગ ધોયા વિના તે પાપ કરે છે, એક મહાન પાપી છે. શ્રાદ્ધ, વ્રત, દાન, પ્રતિષ્ઠા અને ભગવાનની પૂજા માટે તુલસીના પાન વાસી થઈ જાય તો પણ 3 રાત શુદ્ધ રહે છે. તુલસીના પાંદડાને ક્યારેય નખથી તોડવા જોઈએ નહીં, આ પાપ છે. રાત્રે તુલસીના છોડને અડવું નહીં કે તેના પાન તોડવા નહીં, તે અશુભ માનવામાં આવે છે. તુલસીનો છોડ રાત્રે સૂવાની સ્થિતિમાં હોય છે, તેથી તેના પાન તોડવાને પાપ માનવામાં આવે છે. ગુરુવારે તુલસીના છોડને થોડું કાચું દૂધ અર્પણ કરતી વખતે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. શાલિગ્રામને તુલસીના છોડની પાસે રાખો અને પૂજા દરમિયાન તુલસીને દૂધમાં પલાળેલી હળદરનું તિલક કરવું જોઈએ. અને જો કોઈ સ્ત્રીને માસિક ધર્મ આવે છે તો તુલસીના પાનને લગાવવું જોઈએ નહીં. માસિક ધર્મ દરમિયાન તુલસીની પૂજા ન કરવી જોઈએ. આનાથી સ્ત્રીઓને દુઃખ થાય છે. તો મિત્રો,
આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સત્યભામા દેવીને તુલસીને જળ ચઢાવવાના મંત્રનું મહત્વ વર્ણવ્યું છે. તમને આ વાર્તા કેવી લાગી, કોમેન્ટ કરીને જણાવો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય માં તુલસી લખો અને અમારી ચેનલ A1 ભક્તિ સ્ટોરીને પણ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.